वडोदरा में प्रयागराज महाकुंभ से पधारी निर्मला बा का स्वागत किया गया। प्रयागराज महाकुंभ में पालियाद की निर्मला बा और उनके परिवार ने पवित्र नदियों में स्नान करने के बाद वडोदरा का दौरा किया। इस दौरान वडोदरा में उनके स्वागत का आयोजन किया गया। निर्मला बा जो आध्यात्मिकता और भक्ति में गहरी रुचि रखती हैं, उन्होंने प्रयागराज के संगम तट पर गंगा, यमुना और अदृश्य सरस्वती का स्नान किया। उन्होंने प्रयागराज के संगम तट पर गंगा, यमुना और सरस्वती में स्नान किया। ये स्नान न केवल शारीरिक शुद्धता के लिए बल्कि आत्मिक शुद्धता और मोक्ष की प्राप्ति के लिए भी महत्वपूर्ण है। वडोदरा में उनके आगमन पर अमर ग्रुप के चेयरमैन किशोर प्रजापति और विहल परिवार के सेवकों ने उनका स्वागत किया और फूल हार कर आशीर्वाद प्राप्त किया। पवित्र महाकुंभમાં સ્નાન કરીને ખૂબ ધન્યતા અનુભવું છું અને કુંભ વિશે તો શું કહેવું, બધા મીડિયાના થ્રુ બધા પરિચિત જ છે, પણ એક સનાતન ધર્મની આસ્થા શું છે અને સનાતન ધર્મ શું છે એ જોવું હોય તો કુંભમાં જ જવું જોઈએ. ત્યાં સાક્ષાત અનુભવ કરી શકાય, કહી ન શકાય એવું એક પવિત્ર અનુભવનું સાથે લઈને આવ્યા છે. અને મારા બ્રધર તો દર વખતે કુંભમાં જતા અને કલ્પવાસ ત્યાં મહિનો રોકાતા, એટલે આમ અમે તો નાનપણથી પરિચિત છીએ જ, પણ આ મહાકુંભનું જે એક વિશાળ આટલા કરોડો માણસોની વચ્ચે આટલું મેનેજ કરવું, ક્રાઉડ મેનેજ કરવું અને આટલું સ્વચ્છતા અને એનું વર્ણન નથી કરી શકાય, એમ એ અનુભવ જ કરી શકાય. એટલે દરેક સનાતનીને કુંભમાં જઈને અનુભવ કરવો જોઈએ. અને ઉમટ્યું છે આખું આ સનાતન બધાની આસ્થા છે જ, દેવી એમાં કોઈ શબ્દોથી વર્ણન ન કરી શકાય, અનુભવ જ કરી શકાય. ફરીથી જ કહીશું તમને. અને એમાં જો પાછા કોઈ ટુરિસ્ટ તરીકે જતા હોય તો એ આખો અનુભવ જુદો થાય, પણ સનાતની તરીકે એક આસ્થા લઈને જાય તો જ સાચા કુંભનું ને એની પવિત્રતાનું દર્શન થઈ શકે. અને આટલા બધા અખાડાઓ ને સાધુ સંતોનું હોય એટલે કરોડો માણસો હોય તોય કોઈ ભૂખ્યું ન સુવે આ કુંભમાં. એ એક અમે નજરે જોયું અને અદ્ભુત છે જે યોગીજીએ જે વ્યવસ્થા કરી છે ને સ્વચ્છતા અને કોઈ કમી નથી એમ કહી તો કહેવાય એમ. વડોદરા તો અમારું છે જ અને આ લક્ષ્મણભાઈની મોકાણી પરિવારથી તો આપ સૌ પરિચિત છો ને અમારા વડોદરામાં આવી એટલે અમને એમ થાય કે અમે ઘરે આવી ગયા. જતા વળતા બે ટાઈમ અહીંયા વડોદરા હોલ્ટ કરીને જ ગયા હતા, એટલે અમને એમ બહુ અનુકૂળતાથી ગયા છીએ. થાક ઉતરી જાય આવી એટલે એમ થાય કે ઘરે આવી ગયા.